રાગુર્વેદ 1:113:11 ભાવાર્થ જે મનુષ્યો ઉષાકાળે ઊંઘમાંથી ઉઠીને પરમાત્માનું ધ્યાન કરે છે તેમને પરમાત્મા બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે. જે સ્ત્રી પુરુષો પરમાત્માની સાક્ષીમાં મધુર સંબંધ જાળવી રાખે છે તેમને પરમાત્મા હંમેશા સુખી રાખે છે. તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને નિત્યકર્મથી નિવૃત્ત થઈને પ્રાણવાયુનું સેવન કરવાથી સાથે વ્યાયામ અને ઈશ્વરનું ચિંતન પણ કરવું જોઈએ. આ સર્વે સંસારમાં પ્રકૃતિ વડે જ ફળ, અનાજ, પાણી બધું જ તે પરમાત્માએ આપણા ઉપયોગ માટે બનાવ્યું છે. તે પરમાત્માનું ધ્યાન કરીને તેમનો આભાર માનવો જોઈએ. તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એ જ ઈશ્વર ભક્તિ છે. કોઈ મંદિરમાં જઈને ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો કરીને ઘંટ વગાડી માથું નમાવવું કે નાચવું કે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક પાખંડનું આડંબર સમજો. જીવનનો સદુપયોગ ઈશ્વરી આદેશનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે. અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક એમ બધા કાર્યો દૈવી ગુણો વાળા હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને ન સંતાવે. આ જ સાચી ઈશ્વર ભક્તિ છે. જીવનનો સદુપયોગ કરવો તે આપણી સૌથી મોટી સમસ્યા છે. દીર્ઘદ્રષ્ટિ ઉકેલવી જોઈએ. એના માટે સવારનો સમય સર્વથી શ્રેષ્ઠ છે. થોડો સમય પ્રભુ ચિંતન કરવાથી જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્ય સંદેશ પ્રાપ્ત થાય છે. જે કોઈ દોષ હોય છે તે છૂટી જાય છે. પ્રાતકાળે પ્રકૃતિના ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે સીધો સંબંધ થાય છે અને મનમાં પવિત્ર, મધુર અને સુંદર વિચારોના તરંગો, ઓજસ, આભામંડળ લહેરાય છે. આ પ્રકારના ધાર્મિક આચરણથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે અને પોતાના દૈનિક કાર્યોમાં શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. તો સવારના વહેલા ઉઠી અને પરમાત્માનું ધ્યાન કરો, તેથી જ લાભ થાય છે. બાકી કોઈ પણ દીવો કે મંદિરે જવાથી ઉપરથી પૈસા ત્યાં દેવા પડે છે અને સમય બગડે છે. પણ